જય દ્વારકાધીશ મિત્રો, હું એ આમંત્રણ પત્રિકા જોતી જ રહી. મીના તથા રમેશ નામ હતા. મેં યાદ કરવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મને કંઈ યાદ જ આવતું ન હતું. મેં ઘરમાં પણ બધાને પૂછી જોયું કે આ મીના અને રમેશ કોણ છે, પણ કોઈને પણ યાદ આવતું ન હતું. આમ તો યાદ ના આવે તો બહુ વિચારવાનું પણ ના હોય, પણ મારા ફોન પર જે પ્રમાણ સંદેશો આવેલો એ કારણે હું વિચારવા મજબૂર થઈ ગઈ. આમંત્રણના દરેક શબ્દમાં પ્રેમ નીતરતો હતો. લખ્યું હતું કે અમારે ત્યાં નવચંડીના પ્રસંગે તમારી હાજરી અનિવાર્ય છે. તમે નહીં આવો ત્યાં સુધી પૂજા વિધિ ચાલુ નહીં કરીએ. તમને પગે લાગીને જ પૂજામાં બેસીશું. 2 દિવસ પછી હું જાતે તમને આમંત્રણ આપવા માટે આવીશ. અમારી જિંદગીમાં તમારું સ્થાન ઘણું મહત્વનું છે. તમને ભૂલી શકાય એમ જ નથી. 2 દિવસ મારા મનમાં મીના અને રમેશ નામ જ ફર્યા કરતા હતા. 2 દિવસ મારું કોઈ કામમાં ચિંત ચોટતું જ ન હતું. 2 દિવસ બાદ એક મોડર્ન યુવતી એના પતિ સાથે મારા આંગણે આવીને ઊભી રહી. મેં એની સામે ધારીને જોયું. કંઈક જોયાનો અણસાર આવે એ પહેલાં જ મને પગે લાગીને બોલી, કેમ તમે તમારી નાની બહેન મીનુને ભૂલી ગયા? હું એકદમ ખુશ થઈ એને ભેટી પડી. બોલી, તને મીનુ તરીકે બોલાવતી હતી એટલે મીના જલ્દી યાદ ના આવ્યું. કારણ મીના નામની મારી બીજી 4 બહેનપણીઓ છે. તું તો મારે ઘરેથી ગઈ પછી તો તારા કોઈ જ ખબર મને ના મળ્યા. આજે 8 વર્ષ પછી તને તારી દીદીની યાદ આવી? હું તો તમને ભૂલી જ ગયાં હતી કે તમને યાદ કરું. તમારી આપેલી શિખામણ અને હિંમતને કારણે જ અમે આજે સુખી છીએ. મેં એને કહ્યું, હું જરૂર તારે ત્યાં પૂજામાં આવીશ. મને પણ મીનુને જોઈને ઘણો જ આનંદ થયો. મારી નજર સમક્ષ 10 વર્ષ પહેલાંનો મીનાનો ચહેરો દેખાવા લાગ્યો. મને પડી જવાથી હાથે અને પગે ફ્રેક્ચર થઈ ગયેલું. હું ચિંતામાં હતી કે હવે રસોઈનું શું થશે. ત્યાં જ મારી બહેનપણી બોલી કે એક બ્રાહ્મણ છોકરી છે, એને પૈસાની જરૂર છે, ખાનદાન છે, તું એને રાખી લે. બીજા જ દિવસથી એ મારે ત્યાં રસોઈ માટે આવવા લાગી. શાંત અને સૌમ્ય મીનુ મને ગમી ગઈ. એના બોલવામાં નમ્રતા હતી. તે ઉપરાંત એ લાગણીશીલ હતી. પછી તો એ ઘરમાં માત્ર રસોઈ કરતી ન હતી, પણ મારું માથું પણ ઓળી આપતી. હું પણ એની સાથે હળી મળી ગઈ હતી. તેથી જ મેં એને એક દિવસ પૂછી લીધું કે તારી એવી કોઈ મજબૂરી છે કે તારે કામ કરવું પડે છે? આમ તો તારી વાતો પરથી લાગે છે કે તું ગ્રેજ્યુએટ તો છું જ દીદી. હું ગ્રેજ્યુએટ છું. મારે પૈસાની બહુ જ જરૂર છે. મારા પતિ જમીનની લે વેચ કરતા હતા. એમનો મિત્ર એમનો ભાગીદાર હતો. એને મારા પતિને દગો કર્યો. અમારે દેવું થઈ ગયું છે. રોજ ઉઘરાણીવાળા આવે છે. અમે બંને આત્મહત્યા કરી લઈશું. મીનુ, ઈશ્વર પર ભરોસો રાખ. તમારો ઈરાદો સારો હશે તો કુદરત ક્યારેય તમારું ખરાબ નહીં થવા દે. દીદી, મારું અહીં કોઈ જ નથી.
મેં મા બાપની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. મા બાપ, ભાઈઓ, બહેનો બધા અમેરિકા છે. મારા સાસરી પક્ષમાં બધા સારા છે. તો મીનુ, તું એક કામ કર, તારા જેઠ અને સાસુને વાત કર. વડીલ સાથે દુઃખ વહેંચાવાથી દુઃખ ઓછું થઈ જાય છે અને તેઓ તને સાચો રસ્તો સીંચશે. મનુષ્યનો અવતાર મળ્યો છે તો સારા કામ કરો. કોઈ ખરાબ પણ કરે તો માનવું કે ઉપરવાળાએ આ પણ મારા માટે સારું કર્યું છે. દીદી, ઘરમાં ખાવાની પણ તકલીફ છે. હવે તો કોઈ ઉધાર આપવા પણ તૈયાર નથી. મીનુ, આખી દુનિયા તમને નિરાશ કરે પણ મા બાપ ક્યારેય તમને નિરાશ નહીં કરે. તું વાત તો કરી જો. તમે ધંધાના કારણે જુદા રહ્યા છો. લડી ઝઘડીને નહીં, એક પ્રયત્ન તો કર. અને બીજી વાત, તું તારા મા બાપની માફી માગીને કહે કે અમારી ઈચ્છા ત્યાં આવવાની છે. તમે સિટીઝન છો તો અમારી ફાઇલ મૂકી દો. મને તમારી ખૂબ યાદ આવે છે. મીનુ, દુનિયામાં મા બાપ જ સાચા હિતેચ્છુક છે કે જેના પ્રેમમાં સહેજ પણ સ્વાર્થ હોતો નથી. 2 મહિના બાદ હું ચાલતી થઈ ગઈ. મેં નક્કી કરેલું કે મીનુને પૈસાની જરૂર છે તો એને ના નથી કહેવી. પણ એને સામેથી જ કહ્યું, દીદી, હવે તમને સારું છે તો હવે મારી શું જરૂર છે? મેં કહ્યું, ભલે તું આવતી જતી રહેજે. કામ વગર પણ ઈચ્છા થાય ત્યારે મળવા આવજે. યાદ રાખજે કે તે મને દીદી કહી છે એટલે તારું પિયર સમજીને આવતી જતી રહેજે. ત્યારબાદ મને ક્યારેક મીનુની યાદ આવતી હતી. મારી બહેનપણી કે જેને મીનુ માટે વાત કરી હતી એ મારે ત્યાં આવી ત્યારે મેં પૂછી લીધું, મીનુ શું કરે છે? મીનુની તો વાત જ ના કરીશ. એના જેઠે પોતાનું ઘર વેચી દીધું. એ ભાડાના મકાનમાં રહેવા ગયો. જો કે એના સાસુએ ના કહી હતી, પરંતુ એના જેઠ મંથનભાઈને સરકારી નોકરી હતી. એને ઓફિસમાંથી લોન લીધી. બધા પૈસા એને રમેશને આપી દીધા. છતાં પણ દેવું ભરપાઈ ન થવાથી એને બધા ઓળખીતા મિત્રો બધા પાસેથી પૈસા લઈ ક્યાંક ભાગી ગયો છે. એના જેઠ બિચારા લીધેલી લોનના હપ્તા ભરવાને પહોંચી નથી વળતા એટલે એમને છાપા નાખવા જવાનું ચાલુ કર્યું છે. એના બંને છોકરાઓની ફી પણ ધર્મદા ટ્રસ્ટમાંથી લેવી પડે છે. બધા ઉઘરાણી માટે મંથનભાઈને ત્યાં આવે છે. ત્યારે પણ મંથનભાઈ થોડા ઘણા પૈસા આપતા રહે છે. એ રાત્રે મને ઊંઘ ના આવી. હું મીનુને ઓળખવામાં કઈ રીતે થાપ ખાઈ ગઈ. જોકે મીનુ વિશે સાંભળ્યા પછી પણ મારું મન કહેતું હતું કે મીનુ જેવી સૌમ્ય, નમ્ર તથા ખાનદાન છોકરી આવું કઈ રીતે કરી શકે. જોકે વાસ્તવિકતા સુધી પહોંચવા માટે હું જાતે જ મીનુના ઘેર ગઈ. ત્યાં કોઈ બીજું રહેતું હતું. પૂછતા ખબર પડી કે એમને એટલું દેવું કરેલું કે એમનું ઘર અમે જપ્ત કરી લીધું અને એમને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા. મીનુએ આટલો બધો ત્રાસ કઈ રીતે સહન કર્યો હશે? એનું તો કોઈ હતું જ નહીં. એના જેઠને બધા કહેતા પણ ખરા કે હવે આખી જિંદગી નાના ભાઈના દેવા
ચૂકતે કરતો રહેજે. પરંતુ એના જેઠનો એક જ જવાબ હતો કે મોટા ભાઈ ભાભી તો મા બાપની જગ્યાએ હોય. એ નાનો છે, એની ભૂલ થઈ હોય તો મોટાએ મદદ કરવી જોઈએ. પણ એ કોઈને પણ કહ્યા વગર જતો રહ્યો. એનું શું? ત્યારે પણ મંથનભાઈ કહેતા હશે એની કોઈ મજબૂરી હશે. કદાચ એવું પણ બને કે એને ડર હોય કે ઉઘરાણીવાળા એની જોડે મારઝૂટ કરે. એને જે પણ કર્યું હશે એ સમજી વિચારીને જે કર્યું હશે ને. મને થતું કે દુનિયામાં આટલા બધા સજ્જન માણસો હોય છે. જ્યારે મીનુ અને એનો પતિ દિવસો ધીરે ધીરે પસાર થતા હતા, મારા માનસ પરથી એ પ્રસંગ લગભગ ભૂલાવા આવેલો. ત્યાં જ મીનુ મને મળવા આવી. મારા મનમાં કેટલાય પ્રશ્ન ઉઠેલા. તેથી જ બીજા દિવસે સવારે જ હું મીનુને ત્યાં પહોંચી ગઈ. મીનુ તો મને જોતાં જ ખુરશીથી ઉછળી પડી. થોડી વાર બાદ મેં જે પૂછી લીધું કે તું આટલો વખત ક્યાં હતી? દીદી, તમે પણ બધાની વાતોમાં આવી ગયા. તમે તો મને કહેલું કે મા બાપની માફી માગી લે. મા બાપ સંતાનની દરેક ભૂલો માફ કરે જ. તેથી તમારી સલાહ મુજબ મેં મારા મા બાપની માફી માગી અને હકીકત કહી સંભળાવી. મારા મા બાપ તો સિટીઝનો હતા. અમને ત્યાં બોલાવી લીધા. અમે બંને જણે ત્યાં તનતોડ મહેનત કરી. રાત દિવસ જોયા વગર મહેનત કરી. ત્યાં રહીને અમે અહીંના પોશ વિસ્તારમાં બંગલો લીધો. ફર્નિચર કરાવ્યું. ટીવી, ફ્રીજ, એસી બધું વસાવી દીધું. ત્યારબાદ અમે અહીં આવ્યા. મોટા ભાઈએ લોન લીધી હતી એ બધી અમે ચૂકતે કરી. એમને જેટલી વ્યક્તિઓને પૈસા આપ્યા હતા એ પણ અમે એમને આપી દીધા. મીનુ થોડીવાર અટકી આંખના આંસુ લૂછતા બોલી, દીદી, તે દિવસે અમે બંને જણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. પણ તમે કહ્યું એ મુજબ અમે એમના મોટા ભાઈને તથા મારા મમ્મી પપ્પાને વાત કરી. અમને માફ પણ કરી દીધા. અમારામાં હિંમત આવી. અમને મોટા ભાઈના સમાચાર મળતા રહેતા. તે દિવસે અમને ખાવાનું મન પણ થતું નહીં. અમે એમનો ગયેલો ખરાબ સમય યાદ આવતા માથું સન્માન સાથે નમે છે. એ તો મનુષ્યના સ્વરૂપમાં દેવતા છે. હું મીનુની સજ્જનતા ને સાંભળતી રહી. એ કહેતી હતી કે એમને જે કર્યું છે એ તો અમે વ્યાજ નહીં, ચક્રવૃદ્ધિ વ્યાજ આપીએ તો પણ ઓછું છે. કારણ પૈસા તો તમે કોઈને પણ વ્યાજ સાથે ચૂકવી શકો, પણ જિંદગીના વર્ષો તો ક્યારેય પાછા ના લાવી શકાય. ગમે તેટલું વ્યાજ આપો તો પણ ચૂકતે ના થાય. આ બંગલો ભાઈ ભાભી માટે જ લીધો છે. ભાઈના બંને છોકરાઓને અમે અમેરિકા લઈ જવાના છીએ. ભાઈ ભાભીને ઈચ્છા થશે ત્યારે ત્યાં રહેશે. મીનુથી છૂટા પડતા હું વિચારતી હતી કે આવા પ્રેમાળ લોકો જે સ્થાને વસતા હોય એ સ્થાન સ્વર્ગથી ઉતરતું તો ન જ હોય ને. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકાધીશ.